કરોડની લૂંટની ઘટના સામે આવી છે। સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીશું। ખેડા અમદાવાદ રોડ પરની આ ઘટના છે જ્યાં ₹1 કરોડની લૂંટ થઈ છે। વડાલા પાટિયા પાસે બ્રિજ પર આ લૂંટની ઘટના બનવા પામી છે, જેમાં નડિયાદથી અમદાવાદ જઈ રહેલો વેપારી લૂંટાયો છે। નડિયાદની ખાનગી બેંકમાંથી વેપારીએ રૂપિયા ઉપાડ્યા હતા। અમદાવાદ પરત ફરી રહેલા વેપારીને લૂંટવામાં આવ્યો છે। 1 કરોડની લૂંટ ચલાવવામાં આવી છે। ખેડા અમદાવાદ રોડ ઉપર આ ઘટના બનવા પામી, જેમાં 1 કરોડની લૂંટ થઈ। જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે। વડાલા પાટિયા પાસે બ્રિજ પર આ લૂંટની ઘટના બની હતી, જ્યાં નડિયાદથી અમદાવાદ જઈ રહેલો જે વેપારી છે તે લૂંટાયો છે। ખાનગી બેંકમાંથી વેપારી 1 કરોડ ઉપાડ્યા હતા અને તે જઈ રહ્યો હતો અમદાવાદ તરફ, ત્યારે આ ઘટના બનવા પામી હતી। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ભાવેશ શર્મા ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, શું છે સમગ્ર ઘટના? જે ખાસ કરીને વાત કરવામાં આવે, ખેડા જિલ્લામાં અવારનવાર લૂંટની ઘટનાઓ વધી રહી છે, ત્યારે પોલીસ તંત્ર પણ સતર્ક છે। પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે, લૂંટારુઓ ટોળકી યુપી બિહારથી વધારે લૂંટ ચલાવી રહી હોય તેવા યુપી બિહારના લોકો અત્યારે આવી ગયા છે, જેને લઈને ખેડા જિલ્લામાં લૂંટની ઘટનાઓ વધી છે। જેને લઈને ખેડા વડાલા પાટિયા પાસે 1 કરોડ રૂપિયાની લૂંટની ઘટના બની છે, જેમાં ઇકો કારમાં આવેલા 4 શખ્સો 1 કરોડ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। અનાજ કરિયાણાના વેપારી નડિયાદ એક્સિસ બેંકમાંથી રૂપિયા ઉપાડી અને અમદાવાદ રિક્ષામાં જઈ રહ્યા હતા, તે દરમિયાન આ લૂંટની ઘટના ઘટી હતી। તે સમગ્ર ઘટના બાદ આ વેપારીએ આજુબાજુને બૂમો પાડતા જ્યારે લૂંટ મચી હતી, ત્યારે લૂંટારુઓ લૂંટ કરીને નાસી ગયા હતા। ત્યારબાદ આસપાસના લોકોએ તેમને પૂછપરછ કરતા તેમની લૂંટ થઈ હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને તાત્કાલિક એલસીબી, એસઓજી જેવી અનેક એજન્સીઓ પહોંચી જઈને હાલ તપાસ હાથ ધરી છે। જી, આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ।